અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે। ઘેર ઘેર આ હાલત છે। આજકાલ શમશાનમાં માંડ 25 થી 30 લોકો આવે અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા, એટલે કે 10-12 લોકો હોય છે એ નનામી ઉપાડે છે। શબવાહિની છેક બંગલા કે ફ્લેટના ઝાપા સુધી લાવવી પડે। બહુ તકલીફ છે આ બધી। લૌકિક વ્યવહાર બંધ થયા અને હવે તો શમશાન જવામાં જનતાને આળસ ચડે છે। જ્યારે ફોન કરે છે કે કોઈ ફલાણા ફાધર કે મધર ગુજરી ગયા અને સવારે 8 વાગે કાઢી જવાનું છે, ત્યારે ફોન ઉપાડનાર પૂછે કે બેસણું ક્યારનું રાખ્યું છે। સાથે રાત જાગવાવાળા અડોશ પડોશથી ચા પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કચ્છું જ નથી દેખાતું। સવારે 8 વાગે કાઢી જવાના હોય તો 7:45 વાગે થોડાક લોકો ભેગા થાય અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ અને શમશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લી અસ્થિ લેતી વખતે તો માંડ 5-7 જણા જ ઊભા હોય। શમશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈને પછી ઘરમાં જુઓ તો 5-7 જણા માંડ બચ્યા હોય। કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે? બધું સરખું રૂટીનમાં આવે પછી જ સ્વજનો ઘર છોડતા। આ બધું ઓછું થતું જાય છે। આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થા હવે નામશેષ થતી જાય છે। કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવી એવી ભાવના। ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભળવા જતા, ઘરથી બહાર આવેલા શમશાન સુધી નનામી જતી। બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઈ જતું। આજે 20-20 વર્ષના સંબંધ હોય, ભલે ને ધંધાકીય સંબંધ હોય, તો પણ જનતાને આભળવા જવું તો દૂર રહ્યું, બેસણામાં જતા પણ જોર આવે છે। હા, બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય, કેમ કે ત્યાં હાજરી ગણાવવાની છે અને સ્ટેટસ વધવાનું છે। આજે મૃત્યુ અને તેના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે, એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે। બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે। મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે, પણ ઘણા બધા માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ અને લાગણી સાથે જોડાયેલ મામલો છે અને માણસને માણસની હૂંફની જરૂર હોય છે। મને ઘણા અનુભવ છે। વર્ષોના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મૂકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે। ક્યારેક ખાલી હાથ પકડીને ઊભા રહે। ફક્ત 2-5 મિનિટની આંખોથી થતી વાત, અરે ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે। ફેસબુક